પૈસા મોકલે કે ન મોકલે આવી એક પણ ફરિયાદ એ 2 મિનિટ શાંતિ રાખો. જેવી રીતે હમણાં વિશ્વકર્મા યોજના કરી આપણા નાના ભાઈઓની ચિંતા કરે છે, તો એમના હાથ મજબૂત કરવા માટે 7 તારીખે જ્યારે આપણે મતદાન કરવા જાય, શ્રી વિશ્વકર્માનું નામ લઈ અને ગમે તેવા કોઈ પણ માણસ આપણને ગમે તે વાત કરે કે ગમે તે કામ નહીં આપણે સતત ભાજપને ટેકો તો આપતો જ રહીએ છે. તમારા પ્રમુખશ્રીને અમે વાત કરી તો કે અમે તો તમારી સાથે જ છીએ, પણ મેં કીધું ના, આપણે બધા સાથે મળી ભાઈઓ તથા બહેનો એક ફેરે આપણે બધા ચર્ચાઓ કરીએ, સાથે બધા જમીએ અને આ રીતે આપણે એક પ્રોગ્રામ ગોઠવીએ. પ્રમુખશ્રીને આદિથી કરીને આ પ્રોગ્રામ ગોઠવ્યો છે, તો હવે જેટલું બને એટલું મતદાન આપણે વધારે કરવાનું છે, બરાબર. એમાં કોઈ પણ જાતની આપ બધાને ખબર જ છે કે 7 તારીખે આપણે લોકસભાનું મોટું પર્વ અને લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો આપણે બધાને એક શોર્ટ નોટિસ થાય, 2 દિવસની નોટિસમાં આટલી બધી સંખ્યામાં અને ભાઈઓ કરતાં બહેનોની સંખ્યા વધારે અને હવે તો બાળકો અને બધા બહેનો બધા શિક્ષિત છે, એટલે તમને કોઈને જાજુ કહેવાનું ન હોય, પણ એક કહેવાય ને કે બધા નિંદરમાં હોય, જગાડવા માટે અમે આવ્યા છીએ, બધા એને ઢંઢોળવા માટે કે ભાઈ 7 તારીખે વોટિંગ છે, તો 7 તારીખે આપણે બધાએ સવારમાં પહેલું 7 વાગે બૂથ ચાલુ થાય એટલે પહેલાં ત્યાં પહોંચી જવાનું છે. બપોરે આ આકરો તડકો છે ત્યારે બધા આળસ કરી જશે, એટલે ભલે આપણે અડધી કલાક પોણી કલાક લાઈનમાં ઊભું રહેવું પડે, પણ ત્યાં જઈને આપણે ઊભું રહી જવાનું છે, આપણો વોટ દેવાનો છે, આપણા ઘરના કોઈ બાકી ન રહી જાય એનો વોટ દેવાનો છે, અને આડોશી પાડોશીમાં સંબંધ સારા હોય તો બધાને બહાર કાઢવાના છે કે તમે મત દી આવો. આ વખતે આપણે મોદી સાહેબને 3જી વાર વડાપ્રધાન બનાવી અને વિશ્વગુરુ અને મીડિયામાં બધી પરિચિત હશો જ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શું કરી રહ્યા છે, આપણા દેશ માટે કેટલું કામ કરી રહ્યા છે, તો આપણે એક દિવસ એના માટે ટાઈમ ન આપી શકીએ. એ આપણા માટે 365 દિવસ અને 5 વર્ષ જાગતા હોય તો આપણે એક જ વાર એને ચાન્સ દેવાનો છે કે આપણે બધે જાગી ઇન્ડસ્ટ્રીઝ આવશે આપણે, અને વડાપ્રધાનનું પણ વિઝન એટલું બધું છે, તો મારે બીજું કંઈ જાજુ ન કહેવાનું હોય. અહીંયા બધા બહેનો અને બધા મત દઈ આવે, પ્લસ બધા આપણે કારખાનાવાળા પણ હશું, તો આપણા કારખાનાની અંદર કામ કરતા બધા જ મજૂરો હોય કે જે કોઈ હોય એમને અંગૂઠો ચેક કરવાનો, ભાઈ તું કેમ મત નથી દઈએ, તારું કાળું પીળું બતાવો, એટલે મત દઈ અને પછી જ આપણે ચા પાણી પીશું એવું એક પ્રતિજ્ઞા લેવાની છે આજે, બરાબર છે. તો અમે તમે બધા શિક્ષિત જ છો અને તમારે જાજુ ન કહેવાનું, પણ એક જગાડવા આવ્યા છીએ કે હવે દિવસો જ બાકી રહ્યા છે, બરાબર. જય વિશ્વકર્મા દાદાની જય. આપણે 7 તારીખે કરવાનું છે, એમને દબાવી અને આપણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને 3જી ટર્મમાં આપણે લેવાના છે. જય ભારત માતાજી જય. મોટા તો મોટા તે કીધું હવે બધા ના લઈ લો, હવે બધા ના લઈ લો, મોટા
જ લેવા બીજું કાંઈ નથી.